ગામમાં તો આપણે કાંઈ થોડીક શરમ આવે એટલે ગામમાં તો કાંઈ આપણે વિડીયો ઉતારીએ આપણે એટલે આપણે જો રોડે ચડી ગયા અને આ આપણી વાડીનો રસ્તો તમે મિત્રો આ આપણે શીતળાઈ માતાજીનું મંદિર છે આપણા વાડીના રસ્તા પર જ આવ્યો છે રસ્તો જો તમે આજ તો આપણા પ્લેન્ડરના સોતડા કાઢી નાખવાના છે લીવર જાય છે ખેંચી જ લેવાની છે વાડી કે બહુ સેટી નથી આજ ગુનામાં નવરાવવાની છે ગાડીને પૂરી હારી પડી પિયા કાચે જવા દેવાની છે ઊંડી ફાઇનલી આપણી વાડીનો સાપો અહીંથી આપણો રસ્તો વાડીનો ચાલુ થાય નાનો એવો ડુંગરો નાનો હતો ને ત્યાંની માથે ભેવું ચડ બેહાડે અહીંથી હો ભાઈ આપણે ભાગ્યું છે આપણે પહેલેથી વાવી છીએ થોડું ભાઈ આપણે પૂજી જઈએ છીએ અહીંયા માંડવી જો પડામાંથી કાઢી નાખીશ બરાબર ને ઘેરે પુગાડી દીધી હા આપણે પિસ્ટન છે આનો વાલ અહીંથી ભાંગી નાખ્યો એટલે આપણે એમાં દેશી જુગાડ કર્યો તમને તો ખબર જ હોય આપણે ગુજરાતી એટલે દેશી જુગાડ આમ કરી આમ ખાટકો ખોલવાનો એટલે પાણી આવે અટાણે તો નહીં આવે કેમ કે અટાણે આપણે લાઇટ બાઇટ ન હોય ને પાણીની કે આપણે જરૂર નથી કે તુરને પાવાની એટલે આ આપણો ધોર્યો આપણે હાથે બનાવ્યો છો કોદી અહીં ટ્રેક્ટર બેક્ટર ન ચડે કેમ કે ધાર છે અને એક વ્હીલ આમ થઈ જાય એટલે હવે આપણે જવાનું ઓલી વાડીએ ત્યાં આપણે માંડવી વાવી પણ ગિરનાર માંડવી આપણે કાઢી નાખી છે હવે એ માંડવી કેમ છે એટલે નીકળી ગઈ ઘેરે એવી ગઈ ખાલી ધૂળને એવું સાફ કરે તો આપણે ત્યાં જઈએ છોકરાને બધા છે મારા બાપુ છે અને આપણે અમે વાડી આવીએ એટલે આપણે અહીંયા આપણે ગીગાનું થાનક છે ત્યાં પેલા પગે લાગવા જવું પડે કેમ કે અહીંયા એના ભરોસે જ આપણે કામ કરવાનું હોય કેમ કે ખેતીમાં તમને ખબર હોય અહીંયા કાંઈ હોશિયારી હાલે નહીં આ દાદાનો ઓટો છે આપણે ગીગાનો અને અહીંયા આપણે પગે લાગી લેવાનું પછી આપણે વાડીમાં જવાનું અહીંયા આપણે વાલ છે એનાથી આમ પડામાં પાણી પી પછી આપણે પાણી પી લીધું અને બારે મજા આવી ગઈ હો પાણી પી અને અહીંયા આપણે છે વાવ્યું છે નેપિયર ખડ ભેહું હાટું આપણે કે ભેહું હવે છે નહીં પેલા આચ્યું વેચી નાખ્યું તો પછી કરવાની નહીં રહેતી જો આ ખડ અને આ જો પોપૈયા હજી પાક્યા નથી પાકશે ને પછી આપણે બ્લોકમાં આવી છે ત્યાં સુધી તો કેમ બરાબર ને કાંસે ખાતા તો મારે તમને પછી ખોટું મોબાઈલ બતાવીને હાલો ખાવા હાલો આમને એવા આપણે કંઈ ખોટા પેતરા આવડે નહીં બરાબર હોય તો બતાવવાનું હોય લઈ જાઓ ને આવ્યો ને એ તો બધું ખોટું છે કેમ કે એ કાંઈ તમે લેવા આવો નહીં કે હું તમને દઈ ન શકું ખોટા એવા આપણે ફાંકા મારવા એનો કાંઈ મતલબ નહીં તો આપણે ગાડી છે ને આપણે પાલાનો ઢગલ્યો કેજી ભેજી ખાય ને લાવ તો એ મિત્રો આપણે આમાં ધાર દીધી હતી અને આ સેલી ઉલી હતી ને એ જ ધૂળ છે નકર તો પૂઠિયા ફરી જતા આપણા એ તો હાવ ભૂલાવ આ ધૂળ બાપા ખૂટશે નહીં આપણીથી લોસો મારવાના છે વેકેશનમાં માનકો
આ તો સડી નથી વધી હું માંડવીમાં. હા જો આપણો પડો આમાંથી 2 લારી માંડવી થઈ, 2 લારી પાલો. પાણી આટું બાદ મારા વાલીડા જો કઈ વગાડે રીતે સારું. એ તો હજી ખપાણો નથી. 3 કલાક થઈ ગઈ, 2 કલાક આપણે આવ્યા એની હજી પૂરી નથી થઈ. શું કરશું તું? શું કરશું? કામ કરશું? એલા એલા ટાટા એલા. ત્રણ જણા માંડવી વીણતા હતા. 4 બાસકા માંડવી સાફ થઈ છે એટલી ધૂળનો થપ્પો લાગી ગયો તો મારા વાલીડા બોલો. હા તો બાબુજી એટલું ઢાક ઓડું ભાઈ જ્યાં છે ખડવાટો. હવે આમાં બાપુજી હાવ થાકી ગયા છો. આજ તો પૂરું થઈ. હવે જાય છે આપણે ઘેરે બધાને લઈને. બરાબર કોડું ભાઈ ખડ વાટે છે બે હાટું. મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ પ્લીઝ.